આજે આ પ્રીમિયમ બિઝનેસ ક્લાસ બસમાં આપણે ટ્રાવેલ કરીશું અહીંયા કાઠમાંડુથી પોખરા સુધી. ઓ માય ગોડ. અને આ છે આ બસના ઇન્ટિરિયર્સ. તમને એવું લાગશે કે તમે કોઈ મૂવી થિયેટરમાં આવી ગયા હોય. જુઓ, આ કોઈ બસ નથી લાગતી, મને તો બિઝનેસ ક્લાસ વિમાન જેવું લાગે છે. થેન્ક યુ. તો મિત્રો, આ છે આપણા બસના બસ હોસ્ટેસ, જેમને આપણને આપી દીધું છે એક સેન્ડવિચ. અને જો મિત્રો, સક્સેસફુલી નેપાળમાં આપણું યુપીઆઈ પેમેન્ટ થઈ ગયું. ये वेज चाउमीन है. નેપાળી ટેસ્ટ આવે. અને મિત્રો, આખરે આ છે પોખરાની ઓળખ ફેવા લેક. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? અને તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું ડિસ્કવરિંગ નેપાલ સિરીઝમાં. અને અત્યારે હું છું નેપાળની રાજધાની કાઠમાંડુમાં. અને આજે આપણે જવાના છીએ અહીંયા કાઠમાંડુથી નેપાળના સૌથી ખૂબસૂરત શહેર પોખરામાં, એ પણ નેપાળની સૌથી પ્રીમિયમ બિઝનેસ ક્લાસ બસમાં. હા, આજે હું તમને બસ જર્ની બતાવવાનો છું, પણ આ બસ કોઈ સાદી બસ નથી. આની અંદર તમને ભરીને એમ્યુનિટીઝ જોવા મળશે. અને અત્યારે લગભગ સવારના 6:30 વાગી રહ્યા છે. આપણી બસનો ટાઈમ છે 7 વાગ્યાનો. સરખુટ્ટે બસ પાર્કથી મેં હોસ્ટેલથી ચેકઆઉટ કરી લીધું છે અને આપણે બસ પાર્કે જઈ રહ્યા છે. બસ પાર્ક પહોંચીને તમને બસ બતાવું, બસના ઇન્ટિરિયર્સ બતાવું, પછી કેટલો ફેર આપણને લાગ્યો છે, કેટલા કલાકમાં પહોંચવાના છે, બધી જ ડિટેલ્સ હું તમને આ વિડીયોમાં શેર કરીશ. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ અને પહોંચીએ અહીંયા કાઠમાંડુથી પોખરા સુધી. અને મિત્રો, સવારમાં આવો કંઈક માહોલ છે કાઠમાંડુનો. અને મિત્રો, આપણે પહોંચી ગયા છે બસના બોર્ડિંગ પોઈન્ટે, જ્યાં તમને લાઇનસર ઘણી બધી બસો જોવા મળશે. આ બધી બસ કાઠમાંડુથી પોખરા જાય છે. અને બસનું બોર્ડિંગ પોઈન્ટ છે સોરખુટ્ટે બસ સર્કલ. આ છે સોરખુટ્ટે બસ સર્કલ. જગદંબા ફર્સ્ટ. અને મિત્રો, આ રહી આજે આપણી બસ. આ બસનું નામ છે પોખરા જગદંબા ટ્રાવેલ્સ. આજે આ પ્રીમિયમ બિઝનેસ ક્લાસ બસમાં આપણે ટ્રાવેલ કરીશું અહીંયા કાઠમાંડુથી પોખરા સુધી. આ બસનો એક્સટિરિયર લુક છે. તો ચલો બસની અંદર બોર્ડ કરીએ અને જોઈએ કે શું આપણને આની અંદર એમ્યુનિટીઝ મળે છે અને કઈ ફેસિલિટીઝ મળે છે. તો ચાલો બસમાં બોર્ડ કરીએ. અને આ છે બસનું કેબિન. ઓ માય ગોડ. અને આ છે આ બસના ઇન્ટિરિયર્સ. ભાઈ સાહેબ, તમે જુઓ, સીટ્સ નહીં, રિક્લાઇનર સોફા સીટ છે. તમને એવું લાગશે કે તમે કોઈ મૂવી થિયેટરમાં આવી ગયા હોય. જુઓ, આ કોઈ બસ નથી લાગતી, મને તો બિઝનેસ ક્લાસ વિમાન જેવું લાગે છે. અને બસની અંદર તમને એમ્યુનિટીઝમાં એમ્બિયન્ટ લાઇટ, જોરદાર ક્લાસિક ડિઝાઇન, રિક્લાઇનર સોફા સીટ, 2x1 નું કન્ફિગરેશન છે. ટોટલ 29 સીટ છે. સીટની ઉપર તમને એસી બ્લોર્સ, રીડિંગ લાઇટ, યુએસબી ટાઈપ ચાર્જિંગ સોકેટ, વોટર બોટલ હોલ્ડર, કમ્ફર્ટેબલ સોફા સીટ અને બીજી ઘણી બધી એમ્યુનિટીઝ જે હું તમને આગળ બતાવીશ. અને આ બસમાં તમને ઓન બોર્ડ વોશરૂમની સુવિધા પણ મળે છે. અને મિત્રો, આ રહી મારી સીટ. મેં મારો સામાન અહીંયા મૂકી દીધો છે. બાય કમ્ફર્ટેબલ. અને મિત્રો, આ બસની એક ખાસ વાત છે, જેમ વિમાનની અંદર એર હોસ્ટેસ હોય છે, એમ આ બસની અંદર પણ બસ હોસ્ટેસ છે. અને બસ હોસ્ટેસ આપણને સર્વ કરવાના છે ટી, કોફી, બ્રેકફાસ્ટ અને એનાથી પણ ઘણું બધું. તો આપણી બસ સવારે 7 વાગે અહીંયા કાઠમાંડુથી નીકળશે. અને આજે આપણે ટોટલ 200 કિલોમીટરની યાત્રા કરવાના છીએ. તો ચાલો આપણી આ જર્નીની શરૂઆત કરીએ. અને મિત્રો, 7 વાગ્યાની આસપાસ આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરી દીધી છે. અને બસ સિટીને ક્રોસ કરીને હાઈવેને કનેક્ટ કરશે. ત્યાં સુધી તમે આ સિટીના નજારાને એન્જોય કરો. અને મિત્રો, નેપાળમાં કંઈક આ રીતના પેટ્રોલ પંપ હોય છે. We are going to travel from Kathmandu to Pokhara over 20 kilometers. This Pokhara Jagdamba travels में स्वागत करता है.
તો મિત્રો આપણે કાઠમાંડુ છોડીને પૃથ્વી હાઈવે પર આવી ગયા છે અને આ હાઈવે નેપાળનો સૌથી ખૂબસૂરત બ્યુટીફુલ રૂટ્સમાંથી એક રૂટ છે કેમ કે એક સાઈડ છે ત્રિશુલ નદી અને બીજી સાઈડ છે ઘાટ અને એની ત્રીજી સાઈડ છે ઊંચા ઊંચા પહાડો. તમે જુઓ ખાલી નજારા અને ભાઈ ધુમ્મસ જુઓ તમે. થેન્ક યુ. તો મિત્રો આ છે આપણા બસ હોસ્ટેસ જેમણે આપણને આપી દીધું છે એક સેન્ડવિચ અને સાથે સાથે 1 લીટરની પાણીની બોટલ. તો ચાલો ફટાફટ ટેસ્ટ કરીને બતાવો. Namaste to everyone. We are in Navise now. After 5 minutes, we are going to stop. Our guests drink a coffee for 10 minutes, please be ready. And we'll give you a coffee inside the bus. Thank you. અને મિત્રો સવારના 8:30 વાગે આપણે લીધો છે એક નાનકડો 10 મિનિટનો ચા પાણી માટે બ્રેક અને અત્યારે જે ચા પાણી આપણે પીવાના છે એ કોમ્પ્લિમેન્ટરી છે એટલે આપણા જે ટિકિટ છે એની અંદર ઇન્ક્લુડ છે અને આવી કંઈક જગ્યાએ બસ ઊભી રહી છે એટલે વોશરૂમ જેને જવું હોય આમ તો બધી ફેસિલિટી અંદર બસમાં જ છે અને આ પાછળ બસની એમ્યુનિટીઝ પણ લખેલી છે અને જો તમારે બસમાં ના જવું હોય તો આ રીતના વેન પણ ચાલે છે. થેન્ક યુ. અને મિત્રો આપણા બસ હોસ્ટેસે આપણને સર્વ કરી દીધી છે બ્લેક કોફી. તો મિત્રો કંડક્ટર સાહેબ આપણને લંચની કૂપન આપીને ગયા છે તો લંચ પણ આપણું આ ટિકિટની અંદર ઇન્ક્લુડ છે. पोखरा तक ऐसा ही हाईवे है. मुस्लिम से उधर तो हाँ. और लेन बन चुका है उधर. ओके. यहाँ से यहाँ पर लगभग 100 किलोमीटर ऐसा रास्ता है. 100 किलोमीटर तक दो लेन पूरा पड़ेगा. सही है. आप वीडियो बनाते हो? क्या नाम है आपका यूट्यूब का?
ભાઈ તમે રસ્તો જો ખૂબ જ ડેન્જરસ. એક સાઈડ નદી ચાલી રહી છે, બીજી સાઈડ ઊંચા ઊંચા પહાડો છે, અને આપણી બસ જો કેટલા ડેન્જર રસ્તામાંથી જઈ રહી છે. તો મિત્રો આપણી આ જે સોફા સીટ છે એ કેટલી રિક્લાઇન થાય છે અને કેટલી મજા આવે છે હું તમને બતાવું. રોડની કન્ડિશન તો કંઈ ખબર જ નહીં પડી રહી, એવું લાગી રહ્યું કે રોડ છે જ નહીં, ખાડાખડિયા જ છે નકરા. જો આટલી આપણી સોફા સીટ રિક્લાઇન થાય છે એટલે આમ કરીને પછી આરામથી તમારે સૂઈ જવાનું. કમ્ફર્ટેબલ છે ભાઈ, સોફા સીટ એકદમ કમ્ફર્ટેબલ. Namaste everyone. I'm your host Kusumburu. We are saints now. We are going to having our lunch at Dynamite Restaurant Purintar. Please be ready. And lunch time only 30 minutes. Thank you. તો મિત્રો બપોરના 11:30 વાગ્યા છે અને આપણી બસે લીધો છે લંચ માટે હોલ્ડ, અને જગ્યાનું નામ છે કુર્નિતાર, અને આવી કંઈક રેસ્ટોરન્ટ છે. અડધો કલાકનો અહીંયા બ્રેક આપ્યો છે આપણને જમવા માટે. લંચ આપણું આપણા ટિકિટમાં ઇન્ક્લુડ છે. અને રસ્તાની વાત કરું તો ભાઈ રસ્તો ખૂબ જ ખરાબ, મતલબ જ્યાં 100 કિલોમીટરની જર્ની હતી એ ખૂબ જ ખરાબ હતી. અને અહીંયાથી જે રસ્તો છે આવો 4 લેન મસ્ત મજાનો માખણ જેવો રોડ આપણને મળવાનો છે છેક હવે પોખરા સુધી. सबसे वीआईपी होटल ये है। ચલે થેન્ક યુ. તો મિત્રો આ કંઈક મસ્ત મજાની રેસ્ટોરન્ટ છે, 3 સ્ટાર રેસ્ટોરન્ટ છે, અને જમવા માટે સરસ જગ્યા ઊભી રાખી છે. આજુબાજુનો તમે વ્યૂ ચેક કરો, ખાલી પહાડો ને પહાડો જ છે, વચ્ચે નદી છે. તો ચાલો અંદર જઈને જોઈએ. આ રીતના કંઈક બુફે લંચ છે, ઘણા બધા પેસેન્જર અહીંયા જમવા બેસી ગયા છે. તો વैसे ये क्या है पहला? ये वेज चाउमीन है, वेज चाउमीन. और ये राइस है, राइस, ओके. ये दाल है, दाल, और ये मिक्स वेज है, मिक्स वेज, ये ग्रीन वेज है, ग्रीन वेज, और ये पापड़, पापड़, चटनी, ओके, आटा, अथाणु, सैलेड है, सलाड, और वो नॉन वेज है. फटाफट पहला टेस्ट करिए. वाह भाई वाह, जबरदस्त. હવે ચાઉમીન ટેસ્ટ કરીએ. નેપાળી ટેસ્ટ આવે. આમાં એક જ કમી છે, રોટલી. જો રોટલી હોય તો આપણા જેવી થાળી થઈ જાય. સેમ ટુ સેમ ઇન્ડિયન જેવું જ છે, થોડો ટેસ્ટનો ફરક છે, થોડો મસાલાનો ફરક છે. તો મિત્રો જમવાની ખૂબ મજા આવી, પેટને અને મનને શાંતિ મળી. તમે જ્યારે પણ નેપાળ આવો ત્યારે નેપાળી થાળી જરૂર ટ્રાય કરજો. તમને ઇન્ડિયા જેવું જ લાગશે સિમિલર, ખાલી આમનો ટેસ્ટ થોડો અલગ છે. હવે વાત કરી લઈએ બસના ફેરની. તો બસનો ફેર મને પડ્યો છે 2200 નેપાળી રૂપીસ, એટલે આપણે ઇન્ડિયાના લગભગ 1380 રૂપિયાની આજુબાજુ થાય. અને બુકિંગ માટે તમને અત્યારે હું સ્ક્રીન ઉપર નંબર આપી દઉં અને વેબસાઇટ પણ આપી દઉં છું, તો તમે ત્યાં જઈને બુકિંગ કરી શકો છો ઓફિશિયલી. અથવા તો નેપાળમાં રેડ બસની જેમ બસ સેવા એપ ચાલે છે. મિત્રો હવે એક ખાસ ઇન્ડિયાનું યુપીઆઈ અહીંયા નેપાળમાં પણ ચાલે છે. અત્યારે હાલ હું તમને યુપીઆઈ વડે પેમેન્ટ કરીને બતાવું, એટલે તમને એક ખ્યાલ આવી જાય કે તમે અહીંયા નેપાળમાં આવો તો ત્યારે તમારે કેવી રીતના યુપીઆઈ પેમેન્ટ કરવાનું છે. તો યુપીઆઈ પેમેન્ટ માટે તમારી જોડે એક જ ઓપ્શન છે, ફોન પે ડાઉનલોડ કરો અને ઇન્ડિયાથી તમારે ઇન્ટરનેશનલ પેમેન્ટ ઓન કરીને આવવાનું છે. તો નેપાળમાં પેમેન્ટ કરવા માટે ફોન પે ડાઉનલોડ કરીને ફોન પે ખોલવાનું છે, અને પછી અહીંયા સ્કેન કરવાનું, અને અહીંયા સ્કેન થઈ જશે એટલે તમને અહીંયા નેપાળની કરન્સી NPR દેખાડશે. અને અહીંયા આપણો ટોટલ
પેમેન્ટ નાખવાનું છે. ઉપર નેપાળની કરન્સી બતાવશે અને કન્વર્ટ થઈને તમને નીચે ઇન્ડિયાની કરન્સી બતાવશે. એટલે આપણે ટોટલ પેમેન્ટ કરી દેવાનું છે અહીંયા પિન નાખીને. અને જો મિત્રો સક્સેસફુલી નેપાળમાં આપણું યુપીઆઈ પેમેન્ટ થઈ ગયું. અને મિત્રો આ છે આપણા કંડક્ટર. क्या नाम है आपका? चंदन। चंदन भाई कैसे हो? बढ़िया. बढ़िया। कहाँ से हो बेसिकली आप? हम भी नेपाल से हैं, हमारा घर यही बॉर्डर पे तीर है, पोखरा से। पोखरा से है ना. तो वैसे कितने साल से कंडक्टरिंग कर रहे हो आप? हमारा हो गया 5-6 साल। 5-6 साल. और अभी ये कौन सी जगह पे रुके हम खाना खाने के लिए? अभी कुरिनटार में रुके हैं। कुरिनटार. मनोकामना कुरिनटार। ये सामने जो मंदिर आपने दिखाया वो फेमस है ना? जी जी जी। ओके ओके. तो वैसे ये जो लंच है वो लंच हमारी टिकट में इंक्लूड होता है? जी जी जी। भी यहाँ से कितना बाकी है हमारा पोखरा? अब हमारा यहाँ से अब 100 किलोमीटर। તો મિત્રો આપણું લાઈવ લોકેશન તમે જોઈ લો. આપણે કાઠમાંડુ અને પોખરાની વચ્ચોવચ્ચ છીએ એક્ઝેક્ટલી. તો બસ હવે બસમાં બેસી જઈએ પાછા. તો ચાલો મિત્રો જર્નીને કન્ટિન્યુ કરીએ. તો ભાઈ આપણે પાછા કેબિનમાં આવી ગયા છે તમને કેબિન રાઇડ દેખાડવા માટે. ये कब चलेगा? कॉल किया है। त्यस्तो गर्दा गर्दा सरु दिदी भाइरल भएर आज मलाई त के भन्छ यो छेउमा बसी खाएपछि बुझ्छ र भन्छ क्या कमेन्टमा के त्यस्तो गरेको बोल्दा बोल्दा कमेन्टमा के सरु दिदी त्यही बसेर बोलेको तपाईँले पनि यस्तो हेरेर बाई बाई गर्नु। अनाउन्समेन्ट दिएको छ है त्यहाँदेखि इङ्ग्लिसको मात्रै हालेर छ पहिला भन्छ नेपाली भएर के अरे इङ्ग्लिस बोल्ने के भन्छ है शान्ति दिवस હા તો અહીંયાથી આપણો આ હાઈવે 2 લેનમાંથી 4 લેનમાં કન્વર્ટ થઈ ગયો છે. अभी यहाँ से पोखरा तक कैसा रास्ता रहेगा? पोखरा से इसे ठीक. से पूरा पड़ने रास्ता है હવે ગાડી રમાઈ જવા દેશે. માહી નદી. Excuse me everyone, we are in town after a few minutes. We are going to having our cold drinks and cookies inside the bus. Please be ready. Thank you. તો મિત્રો બસ હોસ્ટેસ બધાને સર્વ કરે છે કોલ્ડ ડ્રિંક અને કુકીઝ. થેન્ક યુ. વાહ. થેન્ક યુ. તો એક કોલ્ડ ડ્રિંક અને એક કુકી તમે 2-3 લઈ શકો છો.
କରୁଛୁ ଅଫିସରେ ମୋର ବୋଲା ହବ କେତେ କାମ କର Excuse me, everyone. We will reach our destination Bukhara in 20 minutes. Please be ready and check our phone, charger, bag, etc. If we get any mistake on travels, please forgive us and thank you so much for travel and visit us again. Thank you. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. મિત્રો આપણે લગભગ પોખરા પહોંચવા આવ્યા છીએ અને આ છેલ્લી ચોકલેટ બસ તરફથી આપણને ચલીએ. બાય બાય, થેન્ક યુ. इधर लेना है आप लोग बोतल. તો મિત્રો આખરે 8 કલાકના શાનદાર સફર બાદ આપણે પહોંચી ગયા છે નેપાળના સૌથી સુંદર શહેર પોખરામાં. અત્યારે લગભગ બપોરના 3:11 થાય છે અને આ છે પોખરાનો નજારો. બાય બાય. जा रहा है મિત્રો પોખરા શહેર ચારે બાજુથી માઉન્ટેન્સથી ઘેરાયેલું છે. આપણે અત્યારે છીએ ફેવા લેકની નજીકમાં. તો બસના રિવ્યુની વાત કરું તો કમ્ફર્ટ મામલે 5માંથી 5, ફૂડને 5માંથી 5, બસ હોસ્ટેસને 5માંથી 5, ક્લીનનેસને 5માંથી 5, બધી એમ્યુનિટીઝ અને બસની સર્વિસને 5માંથી 5, એટલે ઓવરઓલ 10 રેટિંગમાંથી હું 10 આપું છું. કાઠમાંડુથી પોખરા આવવાનું વિચારી રહ્યા હોય અને જો ફ્લાઇટ તમને મોંઘી પડતી હોય તો આ બસ તમે કન્સિડર કરી શકો છો, કેમ કે તમને ફ્લાઇટ જેવો જ અનુભવ થશે. તો મિત્રો આપણે હવે અહીંયાથી જઈ રહ્યા છે આપણી હોસ્ટેલ. ફેવા લેકની બાજુમાં આપણે આપણી હોસ્ટેલ બુક કરી છે. અહીંથી લગભગ 3-4 કિલોમીટરની આસપાસ છે ફેવા લેક, જે પોખરાનું સૌથી ફેમસ પ્લેસ છે. હોસ્ટેલ પહોંચે ફટાફટ, પછી આગળની વાત ત્યાં જઈને કરું છું. ચલો ચલો ભાઈ. તો મિત્રો આપણે હોસ્ટેલ જવા માટે ઇન ડ્રાઈવ કરી લીધું છે. कितना वहाँ पे पोखरा है ये क्या किसको फोकस करने किसको चलिए, करने का सब वैसे thank you. ही है. अच्छा भाई. તો મિત્રો આ છે મારી હોસ્ટેલ અને આ હોસ્ટેલ પોખરાની સૌથી ફેમસ હોસ્ટેલ છે. હોસ્ટેલનું નામ છે પોખરા બેકપેકર હોસ્ટેલ, જે ફેવા લેકની જસ્ટ બાજુમાં જ આવેલી છે. અને આવી કંઈક આપણી પ્રોપર્ટી છે. રિસેપ્શન એરિયા આગળ છે, રેસ્ટોરન્ટના આગળ છે, જેમાં તમને રૂમ્સથી લઈને ડોમ્સની વ્યવસ્થા મળી જશે. તો ચાલો તમને હું મારા રૂમનો ટૂર આપી દઉં. અને મિત્રો આ છે આપણો રૂમ. રૂમની અંદર ઘણી બધી ડોમ્સની સુવિધા તમને મળી જશે, જેની અંદર તમને કમ્ફર્ટેબલ બેડ મળશે, પીલો, બ્લેન્કેટ, ચાર્જિંગ સોકેટ, રીડિંગ લાઇટ અને શાવર માટે અહીંયા તમને બાથરૂમ, જેમાં હોટ શાવર, શેમ્પૂ ને બધું ઇન્ક્લુડ જ છે. અને અહીંયા તમને લોકર પણ જોવા મળશે, જેમાં તમે તમારો સામાન રાખી શકો છો. તો મિત્રો આ ડોમ્સ મને પડ્યો છે માત્ર ઇન્ડિયન 500 રૂપીસમાં, જેની અંદર બ્રેકફાસ્ટ પણ ઇન્ક્લુડ છે. તો મિત્રો હું ફ્રેશ થઈ ગયો છું અને તમને હોસ્ટેલ પણ બતાવી દીધી. તો ચાલો હું તમને હવે બતાવું પોખરાનું સૌથી ફેમસ જગ્યા ફેવા લેક. અને મિત્રો આ આપણી કંઈક હોસ્ટેલ છે આગળથી, પોખરા બેકપેકર હોસ્ટેલ. આ છે રિસેપ્શન એરિયા અને આ બીજી ઘણી બધી હોસ્ટેલ્સ તમને અહીંયા બાજુમાં જોવા મળી જશે. અને આ રોડ આપણો જાય છે ફેવા લેકની સામે જ આ ફેવા લેક છે. અને મિત્રો આખરે આ છે પોખરાની ઓળખ ફેવા લેક. અને આ લેક જો કેટલો મોટો છે, સરસ મજાનો પાછળ સનસેટ થઈ રહ્યો છે અને ચારે બાજુ તમને ગ્રીનરી જ જોવા મળશે. અને મિત્રો આ લેકની વચ્ચોવચ્ચ એક માતાજીનું મંદિર છે અને ત્યાં જવા માટે તમારે બોટનો યુઝ કરવો પડે છે. અને આખા દિવસની મુસાફરી કર્યા બાદ અહીંયા આવીને આ લેકને જોઈને, આ નજારો જોઈને મનને શાંતિ અને દિલને શાંતિ મળે છે. અને તમને આજુબાજુમાં ઘણી બધી રેસ્ટોરન્ટ્સ, કેફે, બાર અને હોસ્ટેલ જોવા મળી જશે. અને મિત્રો હમણાં થોડી વાર પહેલા જબરજસ્ત વરસાદ પડ્યો છે, એટલે અહીંયા કાકા ચા વેચે છે. તો 1 મિલ્ક ટી. ओके, फिवा लेक के सामने है ना? फेवा लेक है. थैंक यू. ओके, पूरा पता नहीं है.
અને મિત્રો થોડા આગળ આવતા જ આપણને જોવા મળ્યા છે આપણા દાદા હનુમાનજી દાદા. અને તમે આ લેકમાં બોટિંગ કરી શકો છો, કાયાકિંગ કરી શકો છો. લેકની સાઈડમાં જ મસ્ત મજાનું ચાલવાનું બનાવ્યું છે. તો મિત્રો આ રહ્યું પોખરાના ફેવા લેકમાં આવેલું મા દુર્ગાનું મંદિર. એકદમ લેકની વચ્ચોવચ્ચ છે. બસ હવે અહીંયા આરતી શરૂ થવાની છે એટલે આરતી તમને બતાવું છું. તો મિત્રો આપણે દર્શન અને આરતી કરીને આવી ગયા છે અને તમને પણ કરાવ્યા. કોમેન્ટમાં કહેજો મને કેવું લાગ્યું તમને આ અનુભવ. અને આજનો આપણો કાઠમાંડુથી પોખરાનો VVIP બિઝનેસ ક્લાસ બસનો સફર અહીંયા પૂર્ણ થાય છે. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયોમાંથી તમને શું ગમ્યું મને કોમેન્ટ કરજો. આના પછીનો જે વિડીયો છે એ ખૂબ જ જોરદાર અને અમેઝિંગ રહેવાનો છે. તો બસ વિડીયોને અહીંયા સુધી રાખું છું. તો મળું છું હવે તમને નેપાળના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.